છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે જે શીખવાનું છે એ સુરેખ નિયત સંબંધ છે. એની નિયત સંબંધ નક્કી કરવાની રીતોમાં પ્રથમ રીત તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર, જેનું નામ છે વિકીર્ણ આકૃતિની રીત. તો વિકીર્ણ આકૃતિની રીતથી તમે બે ચલ વચ્ચે નિયત સંબંધ છે એ તપાસી શકો છો. તો એના માટે આપણે સમજવી પડે વિકીર્ણ આકૃતિની રીતથી કેવી રીતના તપાસી શકાય. તો એ રીતને સમજીએ. તો આ ખૂબ જ સરળ રીત છે. આ રીતની મદદથી નિયત સંબંધ મેળવવો એ ખૂબ જ સરળ છે. તો સૌપ્રથમ નિયત સંબંધ રેખાના અન્વયોજનની વિકીર્ણ આકૃતિની રીત સરળ અને ઝડપી રીત છે. વિદ્યાર્થી મિત્રો, આ જે રીત છે એ તમને ખાલી માહિતી માટે, સમજૂતી માટે છે, એક્ઝામની અંદર પૂછાતી નથી. બરાબર? આગળ આપણે સહસંબંધમાં વિકીર્ણ આકૃતિની રીત જોઈ ગયા હતા. તો એ જ બાબતનો અહીંયા અનુકરણ કરવામાં આવે છે. તો ત્યારબાદ આગળ જોઈએ તો વિકીર્ણ આકૃતિની રીતથી આપણે નિયત સંબંધ તપાસીએ છીએ. તો એની અંદર ચલ y અને ચલ x બે હોય તો આવી એના મદદથી જે રેખાઓ આપણે બનાવીએ છીએ એને yની x પરની નિયત સંબંધ રેખા કહેવામાં આવે છે. અને ચલ x અને y વચ્ચેનો જે રેખા દોરીએ છીએ એને એક્સની વાય પરની નિયત સંબંધ રેખા કહેવામાં આવે છે. તો એને આપણે આગળ જોવું હોય તો વિકીર્ણ આકૃતિની રીતથી સાપેક્ષ ચલ વાયની શ્રેષ્ઠ અનુમાનિત કિંમત જ મળે તેવી કોઈ ખાતરી નથી. એટલે તમારી પાસે બે ચલ હોય એક્સ અને વાય, તો એક્સની ચલની કિંમત તમારી પાસે છે, બરાબર, એક્સ બરાબર 10 છે. તો વાય બરાબર તમે મેળવવા માગો છો એ નિયત સંબંધ છે, બરાબર. વાયની કિંમત મેળવવાની છે, એક્સની કિંમત જાણો છો ને વાયની કિંમત મેળવવાની છે. તો વાયની કિંમત મેળવવી હોય તો વિકીર્ણ આકૃતિની રીતથી તમે જવાબ મેળવો. એ કિંમત અનુમાનિત જે છે એ ચોક્કસ જ મળશે એવી કોઈ ખાતરી નથી. એટલે અહીં તમને આ ચોક્કસ વાયની કિંમત મળે નહીં. તેથી શ્રેષ્ઠ અન્વયોજિત નિયત સંબંધ રેખા મેળવવા માટે ન્યૂનતમ વર્ગની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. તો ત્યાં આ રીત ઉપયોગી પુરવાર થતી નથી. કઈ રીતનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે ન્યૂનતમ વર્ગોની રીતની. ખ્યાલ આવી ગયો કે શા માટે ન્યૂનતમ વર્ગની રીત વપરાય છે, વિકીર્ણ આકૃતિની રીત વપરાતી નથી? તો ખાસ આ યાદ રાખવાનું છે. આ સૌથી મહત્ત્વનો પ્રશ્ન છે કે શ્રેષ્ઠ અન્વયોજિત નિયત સંબંધ રેખામાં મેળવવા માટે કઈ રીતનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે ન્યૂનતમ વર્ગની રીતનો. તો બીજી કોઈ બાબત આની અંદરથી આપણા માટે ઉપયોગી નથી. તો આગળ વધીએ. બીજી રીત છે નિયત બે ચલ વચ્ચે જે નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવાનું છે એની ન્યૂનતમ વર્ગોની રીત. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ રીત સમજવાની છે, કારણ કે આ રીતના સમ તમને એક્ઝામની અંદર પૂછાય છે 5 માર્ક્સનો. તો ખાસ સમજજો. તો ન્યૂનતમ વર્ગની રીત જે છે એ કોને કહેવામાં આવે છે? તો નિયત સંબંધ રેખા મેળવતી વખતે ત્રુટીઓના વર્ગોનો સરવાળો ન્યૂનતમ કરવામાં આવે છે. તેથી આ રીતને ન્યૂનતમ વર્ગની રીત કહે છે. હવે પ્રશ્ન એવો ઉપસ્થિત થાય, ત્રુટીઓ એટલે શું? તો ચલ વાયની અવલોકિત કિંમત yi અને અનુમાનિત કિંમત y વચ્ચેના ઊભા અંતરને અનુમાનની ત્રુટી કહે છે. તેને સંકેતમાં સ્મોલ i વડે દર્શાવાય છે. તો એટલે શું કે yની અવલોકિત કિંમત yi અને અનુમાનિત કિંમત y વચ્ચેના ઊભા અંતરને. તો એનો મતલબ આપણે આકૃતિની મદદથી સમજીએ કે ન્યૂનતમ વર્ગની રીતમાં શું આવે છે. તો તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર કે અહીંયા x અને y આ બે ચલ છે, બરાબર. હવે તમે અહીંયા કિંમતો દર્શાવો. x બરાબર 5 હોય અને y બરાબર 10 હોય ત્યારે જે કિંમત મળે છે એ, બરાબર. તો હવે તમે જે કિંમત દર્શાવો છો એ કિંમત અહીંયા મૂકી અને તમે જે જવાબ મેળવો એ અહીંયા મૂક્યો અનુમાનિત, બરાબર. આ ચોક્કસ જવાબ કે ભાઈ આ જ જવાબ આવતો હતો એ તમારી પાસે હોય એ કિંમત મૂકી અને તમે એક્સની કિંમત ઉપરથી વાયની અનુમાનિત કિંમત y મેળવી, બરાબર. તો એ કિંમત અહીં મૂકી. તો બેય વચ્ચે તમે અહીં જુઓ છો આ રેખા જે દોરી છે સુરેખ રેખા, બરાબર, ત્યાંથી અહીં એક ઊભી લીટી જે દોરી છે આપણે, બરાબર, ઊભું અંતર અહીંથી લઈને અહીંયા સુધી, એટલે કે વાયની અવલોકિત કિંમત yi અને અનુમાનિત કિંમત y વચ્ચેના ઊભા અંતરને અનુમાનની ત્રુટી કહે છે. એટલે કે અહીંયા તમે આ જે રેખા દોરો છો અહીંથી આટલો તફાવત જોવા મળે છે. એટલે આટલી ખામી, એટલો તફાવત છે ભાઈ, હકીકતમાં આ હોવું જોઈએ પણ કેટલો તફાવત જોવા મળે છે. તો આ જે તફાવત જોવા મળે છે ને કે તમારો અનુમાન મેળવવું, વાયનો જવાબ મેળવો એ અહીંયા આવ્યો.
તો એ જે જવાબ મેળવો એ અને આ વચ્ચેનો જે તફાવત છે એને ત્રુટિ કહેવાય, એટલે ખામી કહેવાય કે ભાઈ આટલી ખામી રહેલી છે. આપણે જે જવાબ અનુમાનથી મેળવો ને બે વચ્ચે આટલો તફાવત છે એવું આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો ન્યૂનતમ વર્ગની રીતથી x1થી લઈ y1થી લઈ xn yn સુધીનું અનુમાન તમે મેળવી શકો છો અને એને ત્રુટિ એટલે ખામી, અનુમાનમાં કેટલી ખામી છે એ તમારે મેળવવું છે. તો એ EI વડે દર્શાવવામાં આવે છે, જેને ત્રુટિ આપણે કહીએ છીએ, ત્રુટિ તરીકે ઓળખીએ છીએ. તો આ એની વ્યાખ્યા ખાસ યાદ રાખવાની છે. એને સંકેતમાં શાના વડે દર્શાવાય છે એ પણ યાદ રાખવાનું છે. EI વડે દર્શાવાય છે. ખ્યાલ આવ્યો હવે ત્રુટિ એટલે શું? કે તમે અવલોકિત કિંમત એટલે YI જે ચોક્કસ તમારી પાસે હશે, બરાબર. હવે દાખલા તરીકે હવે તમે એક્સની કિંમત ઉપરથી વાયની કિંમતનું અનુમાન લગાવો છો તો એને વાય કેપ તરીકે ઓળખવામાં આવે. શાના તરીકે? વાય કેપ આઈ. આ તમે આપણે મેળવવાનું છે. એક્સ બરાબર 5 હોય ત્યારે વાય બરાબર કેટલા? તો વાય કેપ આઈ વડે દર્શાવાય, બરાબર. તો એ કેટલા છે એ મેળવો છો, એ બે વચ્ચેની તફાવત છે એને ત્રુટિ કહેવાય. એનું સૂત્ર યાદ રાખવાનું છે ત્રુટિ મેળવવાનું. EI બરાબર YI એટલે અવલોકિત કિંમત કે જે આપેલી હોય છે અને માઇનસ વાય કેપ આઈ, અને આ ટોપી રહી અને શું કહેવાય? બોલાય, વંચાય. તો કે કેપ, વાય કેપ એટલે અનુમાનિત કિંમત કે તમે મેળવી હતી, આ આપેલી હતી હકીકતમાં અને તમે મેળવી, બે વચ્ચેનો તફાવત કેટલી ખામી રહેલી છે એને શું કહેવાય? ત્રુટિ, EI. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ ખાસ યાદ રાખવાનું છે. આગળ વધીએ. રેખાની ઉપરની બાજુના બિંદુઓ માટે ત્રુટિ ધન થશે. એટલે જે આપણી રેખા હોય છે એની આ ઉપરની બાજુ જે બિંદુઓ હોય એમાં ઈનો જવાબ આવે ને તમારો દાખલાની ગણતરીમાં, એ કેવો આવશે? ધન આવશે. નીચેની બાજુ જો બિંદુઓ આવે તો એનો જવાબ શું આવશે? ત્રુટિ ઋણ આવશે. અને જો રેખા ઉપર જ હોય બધા બિંદુઓ તો એવા બિંદુઓ માટે ત્રુટિ શું મળશે? 0. તો આ ટૂંકા પ્રશ્ન માટે યાદ રાખવાનું છે. આપણે જોયું ન્યૂનતમ વર્ગની રીત કોને કહેવામાં આવે છે? નિયત સંબંધ રેખા મેળવતી વખતે ત્રુટિઓના વર્ગોનો સરવાળો ન્યૂનતમ કરવામાં આવે છે, તેથી આ રીતને ન્યૂનતમ વર્ગની રીત કહે છે. તો અહીંયા ટૂંકો બીજો પ્રશ્ન યાદ રાખવાનો છે કે ન્યૂનતમ વર્ગની રીત દ્વારા મેળવાયેલી નિયત સંબંધ રેખા શ્રેષ્ઠ અન્વયોજિત રેખા તરીકે ઓળખાય છે. એમ કે કઈ પદ્ધતિથી, કઈ રીતથી શ્રેષ્ઠ અન્વયોજિત રેખા તરીકે ઓળખવામાં આવે છે? કઈ પદ્ધતિને? તો કે ન્યૂનતમ વર્ગની રીત દ્વારા મેળવાયેલ નિયત સંબંધ રેખામાં શ્રેષ્ઠ અન્વયોજિત રેખા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ ખાસ સૌથી મહત્ત્વની બાબત હતી જે યાદ રાખવાની છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. બીજો પ્રશ્ન તમને ટૂંકો પૂછાય, નિયત સંબંધાંક કોને કહેવામાં આવે? જો આગળના લેક્ચરમાં જોયું ને વિદ્યાર્થી મિત્રો, એમાં જોયું તો નિયત સંબંધ, સુરેખ નિયત સંબંધ, અને અહીંયા હવે આવ્યું શું? નિયત સંબંધાંક કોને કહેવામાં આવે છે? તો એની વ્યાખ્યા મેં આપી છે વિદ્યાર્થી મિત્રો. જે વિગત તમે અહીંયા તમારી સ્ક્રીન ઉપર જુઓ છો એ તમારી નોટબુકની અંદર નોંધ કરતા જજો, કારણ કે ખૂબ જ મહત્ત્વની, અને મેં જે તમને અહીંયા લખીને આપેલું છે એ મહત્ત્વની જેટલી વિગતો છે એ જ વિગતો અહીંયા મેં તમને સમજાવું છું, અને એક્ઝામની દૃષ્ટિએ જે મહત્ત્વની છે એ જ વિગતોનો આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો ખાસ આ બધી વિગતો તૈયાર કરવી અને નોટની અંદર લખતું જવું. ચેપ્ટર આપણું શરૂ જ થયું છે તો વ્યવસ્થિત રીતે આખું ચેપ્ટર તમારું અંત તમે સમયે જોશો તો પૂરું થઈ ગયેલું જણાશે. તો જુઓ છો તમે કે નિયત સંબંધાંક કોને કહેવાય? તો કે નિરપેક્ષ ચલ એક્સની કિંમતમાં 1 એકમનો ફેરફાર કરવાથી, એટલે એક્સમાં કાંઈક ફેરફાર કરો, 10 હતા ને એની જગ્યાએ 11 લીધા, તો સાપેક્ષ ચલ વાયની કિંમતમાં થતા અનુમાનિત ફેરફારને વાયનો એક્સ પરનો નિયત સંબંધાંક કહે છે. તો એની અંદર વાયમાં કેટલો ફેરફાર થાય છે? એક્સની અંદર થોડોક ફેરફાર કરો તો વાયમાં કેટલો ફેરફાર થાય છે એ જે તમે મેળવો છો એ ફેરફારને વાયનો એક્સ પરનો નિયત સંબંધાંક કહે છે, બરાબર. તો આ યાદ રાખવાની છે નિયત સંબંધની વ્યાખ્યા. એક ફેરફાર કરો, એક્સમાં એક ફેરફાર કરવાથી વાયની કિંમતમાં થતા અનુમાનિત ફેરફારને નિયત સંબંધાંક કહેવાય, બસ ટૂંકમાં, બરાબર. તો એને સંકેતમાં બી અથવા BYX વડે દર્શાવાય છે. આ યાદ રાખજો, ફરીથી બોલું છું કે નિયત સંબંધાંક દરેક દાખલામાં લખેલું જ આવશે બી. તો અહીંયા બી લખી શકો છો એમાં દાખલાની અંદર, અથવા તમે શું લખી શકો? BYX. YX એટલે શું? વાયનો એક્સ પરનો નિયત સંબંધાંક. અને XY હોય તો પહેલાંનો જે જૂનો કોર્સ હતો ને વિદ્યાર્થી મિત્રો, એમાં XYનું તમારે મેળવવાનું હતું. અહીંયા તમને ખાલી YXનું આપ્યું, તો બહુ સારું કહેવાય, સરળ છે. BYX એટલે નિયત સંબંધાંક, બરાબર. બી મેળવવાનો એટલે શું કહેવાય? એને નિયત સંબંધાંક મેળવવાનો સંકેતમાં. કમ્પ્લેટ. આગળ વધીએ. એમાં એ હશે
સ્મોલ એ નિયત સંબંધ રેખાનો અંતઃખંડ કહેવાય છે. અને શું કહેવાય છે? 1 માર્ક્સમાં પૂછાય છે ઓબ્જેક્ટિવની અંદર વારંવાર આ પ્રશ્ન કે નિયત સંબંધ રેખાની અંદર નિયત સંબંધ રેખામાં એ જે છે એને શાના વડે શું કહેવામાં આવે છે? તો કે એને અંતઃખંડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બી એટલે નિયત સંબંધ રેખાના ઢાળ તરીકે પણ ઓળખાય છે. જો નિયત સંબંધાંક તો કહેવાય, પણ સાથે સાથે બીજું શું કહી શકો છો એને? તો કે નિયત સંબંધ રેખાનો ઢાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ નિયત સંબંધાંક ઉદ્ગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે, એટલે એમાં તમે પ્લસ માઇનસ કરી શકો છો, પરંતુ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી. એટલે ગુણાકાર ભાગાકાર તમે એમાં કરી શકતા નથી. તો આ એક ખાસ યાદ રાખવાનું. જ્યારે સહસંબંધમાં શું હતું? ઉદ્ગમ બિંદુ અને માપના બંનેના પરિવર્તનથી સ્વતંત્ર છે, પણ અહીંયા નિયત સંબંધાંકમાં શું આવશે? તો કે ઉદ્ગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર છે, પરંતુ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી. તો આ ખાસ યાદ રાખવાનું છે. આ પ્રશ્ન પણ બહુ મહત્ત્વનો છે. એક આ અંતઃખંડવાળો જે હતો એ ખૂબ જ મહત્ત્વનો છે. બરાબર? તો આ જેટલી મહત્ત્વની વિગતો છે એ હું તમને જ અહીંયા સમજાવું છું વિદ્યાર્થી મિત્રો. તો આગળ જોઈએ કે હવે આપણે આ નિયત સંબંધાંક મેળવીએ. ચાલો બી મેળવવાનો થશે આપણે. બરાબર? અનુમાનિત કિંમત વાય કેપ મેળવવાની થશે. તો એ કોને ઉપયોગી થાય છે? આ બધા ઉપયોગો છે. સાથે સાથે એ પણ આપણે જોતા જ જઈએ છીએ આમાં. તો અર્થશાસ્ત્રીઓ હોય, આયોજનકારો હોય, જે પ્લાનિંગ કરતા હોય ફ્યુચરની, બિઝનેસ કરતા હોય એટલે ધંધાર્થીઓ હોય, વહીવટકર્તાઓ હોય, પછી સંશોધન રિસર્ચ કરતા હોય, આ બધાને નિયત સંબંધાંક ખૂબ જ ઉપયોગી બને છે. તો આગળ આપણે જોઈએ. આ એક ટૂંકો પ્રશ્ન થઈ ગયો, નિયત સંબંધાંક કોને ઉપયોગી પુરવાર થાય છે? તો આ નામ લખવાના છે બધાયના તમારે. પછી નિયત સંબંધાંક તમે બી મેળવો છો તો એનો જવાબ છે એ હંમેશા યાદ રાખજો, બીની કિંમત 1 કરતાં ઓછી કે વધુ હોઈ શકે. 1થી ઓછોય જવાબ આવે અને 1થી વધુય જવાબ આવે. બરાબર? આ યાદ રાખવાનું છે. બીનો જવાબ કેટલો આવશે? નિયત સંબંધાંકની કિંમત 1 કરતાં ઓછી કે વધુ પણ હોઈ શકે. આગળ, નિયત સંબંધાંકની મદદથી બે સહસંબંધિત ચલો વચ્ચેનો વિધેયાત્મક સંબંધ જાણી શકાય છે. આગળ વ્યાખ્યામાં જોઈ ગયા. નિયત સંબંધાંકની મદદથી શું જાણી શકાય છે એવું તમને કહે તો બે ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ તમે જાણી શકો છો. શાની મદદથી? નિયત સંબંધની મદદથી બે ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ જાણી શકાય છે. બે ચલ કેટલા સહસંબંધિત રહેલા છે એ આપણે સમજી શકીએ છીએ. તો આ હતું આખું નિયત સંબંધાંકની બધી જ વિગતો. નિયત સંબંધના ઉપયોગો પણ આની અંદર આવી ગયા. ત્યારબાદ આપણે આગળ વધીએ કે દાખલા તરીકે આપણે નિયત સંબંધાંક બી મેળવો, એટલે બી કેવી રીતના મેળવો એ હવે પછીના લેક્ચરમાં આપણે શીખશું. પણ આ એની જેટલી થિયરી મહત્ત્વની છે એ આપણે આ બધી વિગતો આમાં સમજી લઈએ છીએ. તો એનું અર્થઘટન કરવાનું થાય. જેમ આપણે સહસંબંધ આરનું અર્થઘટન કરતાં શીખ્યા હતા ને, એવી જ રીતના નિયત સંબંધાંક બીનું અર્થઘટન, એટલે એની અંદર શું બીનો જવાબ કેટલો આવે ત્યારે શું કહી શકાય? તો જો બીનો જવાબ ગ્રેટર ધેન 0 હોય તો ચલ એક્સની કિંમતમાં 1 એકમનો વધારો થાય તો એક્સની અંદર તમે દાખલા તરીકે વેચાણ તમારું 10 લાખનું હતું. બરાબર? તો એમાં નફો કેટલો એ તમારે જાણવું. જ્યારે માલનું વેચાણ 10 લાખ થાય ત્યારે નફો કેટલો થાય એ તમારે જાણવું છે. તો એ તમે અનુમાન મેળવવું છે તો નિયત સંબંધાંક. હવે તમે એમ કહો કે હવે 10 લાખથી 11 લાખ કરવો છે ત્યારે નફો કેટલો થાય છે? તો કેટલો વધારો કર્યો? તો કે જો એક્સની કિંમતમાં 1 એકમનો વધારો થાય તો ચલ વાયની કિંમતમાં બી એકમનો અંદાજિત વધારો થાય એવું કહી શકાય. બરાબર? તો બીની અંદર પણ જેટલો જવાબ આવે તફાવતનો એ આપણો એટલો વધારો થયો એવું કહી શકાય. સેમ એવું જ તેને જો બી ઇઝ લેસ ધેન 0 હોય, એટલે 0થી ઓછી હોય બીની કિંમત. બરાબર? તો ચલ એક્સની કિંમતમાં 1 એકમનો વધારો થાય તો ચલ વાયની કિંમતમાં લેસ ધેન 0 એટલે માઇનસમાં આવશે, એટલે માનાંકમાં બી. બરાબર? નો એકમનો અંદાજિત શું થશે? ઘટાડો થાય છે એવું આપણે કહી શકીએ. તો જો બી ગ્રેટર ધેન 0 હોય, એટલે કે જ્યારે તમારો બી છે ને એ 0થી વધારે હશે ને ત્યારે આરની કિંમત છે ને કેટલી થાય છે? 1 થાય છે. એટલે કે 1 આ યાદ રાખવાનું, ગ્રેટર ધેન 0 એટલે આરની કિંમત 1. જો બી લેસ ધેન 0 હોય તો આરની કિંમત -1 થાય. બરાબર? તો આટલી વિગતો અર્થઘટનમાં યાદ રાખવાની છે. MCQ આની અંદરથી પૂછાઈ શકે તો ખાસ આ વિગત યાદ રાખશો તો તમને MCQના માર્ક્સ જે છે એ કપાશે નહીં વિદ્યાર્થી મિત્રો. તો આગળ હવે આટલી થિયરી આપણે જોઈ, એના ઉપયોગો જોઈ લીધા, નિયત સંબંધાંકની વ્યાખ્યા જોઈ, નિયત સંબંધાંક બીનું અર્થઘટન કેવી રીતના થાય, વિકર્ણ આકૃતિની રીત જોઈ, ન્યૂનતમ વર્ગની રીત જોઈ આકૃતિની મદદથી, એની થિયરી જોઈ, ત્રુટિ કોને કહેવાય, એને સંકેત શાના વડે દર્શાવાય, એનું સૂત્ર આ ખાસ yi - y કેપ I વડે પણ દર્શાવવામાં આવે છે. તો હવે જે શીખવાનું છે એ આપણે
પ્રેક્ટિકલ રીતે ન્યૂનતમ વર્ગની રીતથી કેવી રીતના અનુમાન લગાવી શકાય. એક્સની કિંમત 5 હોય તો વાયની કિંમત કેટલી આવશે એ અનુમાન મેળવવું છે, અનુમાનિત કિંમત મેળવવી. તો એ કેવી રીતના મેળવી શકાય? તો એ આ રીતથી મેળવી શકો છો. ગણતરીની રીત છે આ. તો આ ખૂબ જ શ્રેષ્ઠ અન્વયોજિત રેખા, ચોક્કસ તમને જવાબ આ રીતની મદદથી મળે છે, બરાબર. કારણ કે ન્યૂનતમ વર્ગની રીતનો ઉપયોગ કરીએ છીએ એમાં શ્રેષ્ઠ અન્વયોજિત નિયત સંબંધ રેખા તમે મેળવી શકો છો બે ચલ વચ્ચેની, બરાબર. જે તમારું અનુમાન છે એ ચોક્કસ કેટલું મળે છે એ તમે આ રીતની મદદથી જાણી શકો છો. તો એ વિગતો હવે પછીના લેક્ચરમાં કેવી રીતના મેળવવામાં આવે છે, દાખલાની ગણતરી કેવી રીતના થાય છે એના સૂત્રોની સાથે આપણે હવે પછીના લેક્ચરની અંદર સૂત્રો એના સમજીશું, અને સાથે સાથે થોડીક વિગતો વધારાની પણ જે છે એ પણ આપણે સમજી લઈશું, ને પછીના લેક્ચરથી આપણા સમ શરૂ થઈ જશે. તો વિડીયોને અંત સુધી જોવા બદલ આભાર.